દર્શક મિત્રો, પ્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તાપી કલેક્ટરને મુસ્લિમ સમાજ દ્વારા ઇસ્લામ ધર્મના સ્થાપક વિરુદ્ધ અભદ્ર ભાષાનો પ્રયોગ બદલ આવેદનપત્ર આપવામાં આવ્યું। સમગ્ર દેશમાં શાંતિ, અમન, એકતા અને ભાઈચારાનો શુભ સંદેશો આપનાર એવં ઇસ્લામ ધર્મના સ્થાપક મોહમ્મદ પૈગંબર સાહેબ વિરુદ્ધ અશોભનીય અપશબ્દો બોલનાર મહંત રામગીરી મહારાજને તાત્કાલિક અસરથી જેલના સળિયા પાછળ ધકેલવા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધી તાપી કલેક્ટર અને સોનગઢ મામલતદારને મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજ દ્વારા પ્લેકાર્ડ લઈ વિરોધ નોંધાવી આવેદનપત્ર આપવામાં આવ્યું। રિપોર્ટર સરવર પાડવી, ક્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝ, તાપી। રજૂઆત એવી છે સાહેબ કે અમારે આ જે ધર્મગુરુએ કીધું છે તેમાં અમારી આપત્તિ છે ને જે ઇન્ફોર્મેશન છે તે મિસ ઇન્ફોર્મેશન છે કે અમારા જે પૈગંબર છે મોહમ્મદ સાહેબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એમની જે વાઈફ છે હજરત આયશા, તો એ 9 વર્ષની ઉંમરમાં જે શાદી થઈ છે તેના માટે એ લોકોએ જે વાક્ય કીધું છે તેમાં અમને આપત્તિ છે કે તેમના વિરુદ્ધ જે કંઈ કાયદાકીય પગલાં લઈ શકે અમે એની તરફથી અમે અરજી કરીએ છીએ। મહારાષ્ટ્રમાં નાસિકથી તાલુકાના સૌ મુસ્લિમ સમાજના આગેવાનો આજરોજ કલેક્ટર કચેરી વ્યારા ખાતે ઉપસ્થિત રહ્યા છે અને મૂળ એમની રજૂઆત એ જ છે કે 15મી ઓગસ્ટ 78માં આપણા આઝાદ દિન પર્વ જે હતો તે જ દિવસના રોજે નાસિક જિલ્લાની અંદર મહંત રામગીરી મહારાજ નામના વ્યક્તિએ જેમને ઇસ્લામ ધર્મની સ્થાપના કરી, જેમને દુનિયાને પ્રેમ, સદભાવ, ભાઈચારાનો સંદેશો આપ્યા એવા મોહમ્મદ પૈગંબર સાહેબ વિશે અભદ્ર અને અશોભનીય જે ભાષાનો પ્રયોગ કરે છે એનાથી દેશના તમામ મુસ્લિમ સમાજની લાગણી દુભાઈ છે। મુસ્લિમ સમાજ સિવાયના અન્ય સમાજની પણ લાગણી દુભાઈ છે। આ મહંત મહારાજની વિરોધમાં મહારાષ્ટ્રની અંદર જુદા જુદા ઓછામાં ઓછા 10 પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે, પરંતુ દુઃખ એ બાબતનું છે કે આજે 15 દિવસ વીતી ગયા છે જે મહારાજ પર 10 પોલીસ સ્ટેશન પર ગંભીર કલમો સાથેની FIR નોંધાઈ હોય તેમ છતાં સરકાર એમની ધરપકડ કરતી નથી। જે માણસ અત્યારે જેલમાં હોવો જોઈએ, પરંતુ એવું લાગે છે કે આ સરકાર એને મહેલમાં રાખી રહી છે અને એને કોઈપણ પ્રકારે કાર્યવાહી કર્યા વગર એ આજે પણ બિંદાસ ટીવી મીડિયાને કે જાહેર પ્રવચન કરી રહ્યો છે। આવા વ્યક્તિથી સમાજની લાગણી વધુ દુભાય છે અને સરકાર એક તરફ જ કામ કરે છે કે એક ચોક્કસ કોમનો કોઈ વ્યક્તિ કોઈ ભૂલ કરે તો એની સામે કડક કાર્યવાહી કરે અને બીજા કોઈ કરે તેની સામે ન કરે। એ નીતિ રીતે સરકારની જે નીતિઓ ચાલી રહી છે એની સામે લોકોને રોષ છે। મુસ્લિમ સમાજ એનાથી ખૂબ દુઃખી છે। એટલે જ આજે તાપી જિલ્લા, જે આમ તો આદિવાસી સમાજનો બહુલ વિસ્તાર છે, તેમ છતાં તમે જોઈ શકો છો કે મુસ્લિમ સમાજના સૌ આગેવાનો એક સાથે સમાજના હિતમાં, પોતાના ધર્મના હિતમાં ભેગા થઈને આજે કલેક્ટરશ્રીને રજૂઆત એ જ કરી કે તાત્કાલિક આવા મહંત રામગીરી મહારાજ કે જે ભલે ધાર્મિક વડો કહેવાતો હોય, પરંતુ એની ભાષા અને એની નીતિ જોઈને એમ લાગે છે કે ધાર્મિક નથી, અધાર્મિક માણસ છે, તેવા માણસને તાત્કાલિક સરકાર જેલના સળિયા પાછળ મૂકે એવી માંગણી સાથે આજરોજ સમસ્ત મુસ્લિમ સમાજ તાપી જિલ્લા રજૂઆત કરી છે। आज रोज सोनगढ़ मामलतदार ऑफिस के अंदर में सोनगढ़ के तमाम मुसलमान माँ मस्तूरात के साथ जमा हुए थे, जो हमारे नबी आकर अहमद सल्लल्लाहु अलैहि वसल्लम पर महान रामगिरी ने जो अपशब्द कहे हैं और आपकी शान में जो गुस्ताखी की है वो हमारी लागणी को बहुत दुभाता है। इसलिए हम लोग यहाँ पर सब जमा हुए ताकि मामलतदार साहब के पास एक आवेदन पत्र दे, पूरे सोनगढ़ के मुसलमान जमा होकर आवेदन पत्र दे और हमारी सरकार से यही गुजारिश है कि उसको जल्द से जल्द जेल की सलाखों के पीछे डाला जाए और उसको सज़ा सुनाई जाए, ताकि दूसरी मर्तबा ये देश बिन सांप्रदायिक देश है, इसमें हर मज़हब के लोग जीते हैं और हर मज़हब के लोग अपने अपने मज़हब को पालते हैं। तो हम भी एक मुसलमान हैं, को भी अधिकार है कि हम अपने मज़हब को फॉलो करें और हम किसी मज़हब के बारे में बुरा नहीं कहते और हमारे इस्लाम ने, हमारी शरीयत ने हमको इजाज़त भी नहीं दी कि हम किसी मज़हब के बारे में बुरा कहें।
बल्कि वो गुनाह करार दिया गया कि हम किसी मजहब के बारे में बुरा कहें, कि किसी बूथ के बारे में हम बुरा कहें, ये हमारे मजहब में इसको गुनाह करार दिया गया। मगर बहुत सारे लोग ऐसे होते हैं जो दुनिया में फसाद फैलाने का काम करते हैं, ये फसादी ही होते हैं और ये फसाद ही फैलाते हैं, इनकी नस्लों में फसाद होता है। तो ये लोग फसाद फैलाते हैं और फिर मुसलमानों को परेशानी होती है, ऐसे शब्द बोले जाते हैं जिससे मुसलमानों को परेशानी होती है। तो आज हम सब जमा होकर के यहाँ पर मुसलमान सारे जमा हुए और मामलतदार साहब के पास आवेदन पत्र देने के लिए आए थे और मामलतदार साहब ने भी हमारी बहुत अच्छी तरह से खातिरदारी की। माशाल्लाह वो भी तारीफ़ के लायक है और उन्हें हमको आश्वासन दिया है कि भाई वो जल्द से जल्द हमारे जो रजूआत है वो सरकार तक पहुंचाएंगे। अल्हम्दुलिल्लाह।